જય મહારાજ, જય માતાજી દોસ્તો. તો મારું નામ છે બ્રિજ ગોહેલ. તો તમે અત્યારે જોઈ રહ્યા છો યુટ્યુબ પર નડિયાદી મેન, ઇન્સ્ટા પર નડિયાદી મેન અને ફેસબુક ઉપર બ્રિજ ગોહેલ. તો આજે આપણે જવાનું છે ખંભોળે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, ઇન્સ્ટા પર ફોલો અને ફેસબુક પર ફોલો નથી કર્યું તો ફટાફટથી કરી લેજો. તો ચાલો. તો દોસ્તો આપણે ફાઇનલી ખંભોળે જ આવી ગયા છે. શ્રી માનબા નાસ્તા હાઉસ, પ્રખ્યાત રસાવાળા ભજીયા. તો અહીંયા કઈ કઈ પ્રકારના ભજીયા મળે છે, પ્રાઇસ શું છે અને કેટલા ટાઈમથી અહીંયા બિઝનેસ કરે છે, તો બધી જ વાત આપણે ઓનર સાથે કરીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે રિવ્યૂ પણ લઈશું કસ્ટમરના કે એનો જે ટેસ્ટ કેવો છે અને કેટલા ટાઈમથી અહીંયા નાસ્તો કરવા આવે છે. જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ તમારું? મુકેશભાઈ. મારું નામ મુખી નામથી ઓળખ્યો. મારું નામ મુકેશભાઈ મુખી નામથી ઓળખાય. અચ્છા, સરસ મુકેશભાઈ. તો આપણા શોપનું નામ શું રાખ્યું છે કહી દો. માનબા નાસ્તા હાઉસ. તો મુકેશભાઈ કેટલા ટાઈમથી તમે વ્યવસાય કરો છો? મારે 27 વર્ષનો અનુભવ છે હોટલમાં. અચ્છા, તો 27 વર્ષથી અહીંયા જ વ્યવસાય કરો છો એમ? અહીંથી ગમેથી અમે અહીં ચાલુ કરી પ્રાઇવેટ દુકાન ચાલુ 27 અનુભવ છે હોટલનો આપણે ખાલી. અચ્છા, તો મુકેશભાઈ તમે અહીંયા શું શું બનાવો છો એ જણાવી દેજો. અમે દાળ વડા બનાવીએ, મેથીના બનાવીએ, પછી મને આપણના ગોટા બનાવીએ અને વધના બટાકા વડા, સેવ. તો આપણે એનો ટાઈમિંગ શું રાખ્યો છે? ટાઈમિંગ સવારે 8 થી તે સાંજના 4 વાગે રસો મળે, પછી બટાકા વડા તૈયાર થાય. અચ્છા, 4 વાગ્યા સુધી રસો મળે અને 4 થી પછી કેટલા વાગ્યા સુધી ખુલ્લે? 6 વાગે છે. રસાવાળા ભજીયા સિવાય બધા ભજીયા મળે? બધા મળે, મેથી બીજા બધા જ મળે, ખાલી રસો ના મળે? રસો પતી જાય. મુકેશભાઈ ભાવની જાણકારી આપી દેજો ને. અહીંનો આપણે 20 રૂપિયાના 100 ગ્રામ રસા આપે, 100 ગ્રામ. વાહ, સરસ. 20 રૂપિયાના 100 ગ્રામ. અને મુકેશભાઈ અમુક વખતે ઓફ સિઝન હોય અને મેથીની ભાજી ના મળે તો શું કરો તમે? ઓફ સિઝન માં તો મેથી ઓછી લઈએ, પણ મોંઘી લેવાની હોય મેથી લેવાની. મેથી મોંઘી હોય તો ઓછી લઈએ, પણ બંને ફાળો કરી દઈએ. મેથી લેવાની, મેથી ખરી 12 મહિના લેવાની. તો મુકેશભાઈ અહીંયા આવવા માટે લોકેશનની માહિતી આપી દેજો ને. ચડ દેવાય. અચ્છા, ચર્ચની સામે. અને રોડ કયો કહેવાય? આપણે સારસા કંપોળ. આભાર મુકેશભાઈ. જય માતાજી. જય માતાજી. તો દોસ્તો જોઈ રહ્યા છો એકદમ ગરમા ગરમ રસો તમને મળી જવાનો છે અને કંઈક યુનિક જ લાગ્યું અમને ટેસ્ટ કર્યો તો ચાલો હવે આપણે કસ્ટમર રિવ્યૂ પણ તમને બતાવી દઈએ. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. જય માતાજી સાહેબ. જય માતાજી. શું નામ તમારું? જિગ્નેશ પટેલ, સેવાસી ગામ, વડોદરા. તો કાયમ આવો છો કે પહેલી જ વાર? એટલે મારા જીજા, મારી સિસ્ટર અહીંયા છે. જીજાજી મારા એક્સપાયર, એટલે ખેતી માટે હું આવું છું. જ્યારે આવું ત્યારે અહીં પહેલા જમવા કરતા પહેલા હું ભજીયા ખાઉં છું. બરોડા કરતા સસ્તા અને સરસ ટેસ્ટ. તો જિગ્નેશભાઈ અહીંના તમને કયા ભજીયા સૌથી સારા લાગે કે? હવે મેથીના ભજીયા. તો જિગ્નેશભાઈ અમારા દર્શક મિત્રોને તમે શું કહેશો અહીંયા આવવા માટે? એ બી બધા આવે અને ટેસ્ટ કરે, એ વારંવાર પછી આવશે અહીંયા. તો જિગ્નેશભાઈ અહીંની સ્વચ્છતા અને આ ભાઈનો સ્વભાવ વિશે તમે શું કહેશો? કમ્પ્લીટ છે. હું સ્વચ્છતામાં પોતે માનું છું ભાઈ, અને છે સ્વચ્છતા કમ્પ્લીટ છે. જય માતાજી. જય માતાજી. તો દોસ્તો મેથીના ભજીયાનું ખીરું રેડી થઈ ગયું છે અને ભજીયા મુકાઈ રહ્યા છે. ત્યાં સુધી આપણે બીજા એક કસ્ટમરનો રિવ્યુ પણ લઈ લઈએ. તો ચાલો. જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ તમારું? સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. સંજયભાઈ તમે ક્યાંથી આવો છો એ જણાવજો. તો સંજયભાઈ તમે સ્પેશિયલ ભજીયા ખાવા આવ્યા કે કંઈક કામ માટે આવ્યા? ભજીયા ખાવા. સ્પેશિયલ ભજીયા સ્પેશિયલ. તો સંજયભાઈ તમે કેટલા ટાઈમથી ભજીયા ખાવા આવો છો? 1.5 થી 2 વર્ષથી અમે ખાવા આવીએ દર રવિવાર. તો સંજયભાઈ એના તમને સૌથી વધારે ભજીયા કયા ભાઈ? રસા અને ભજીયા રસા. તો એની ખાસિયત શું? બેસ એનો રસો મસ્ત છે, સારામાં સારું. હા, મેથી બીજા કયા બધી જગ્યા છે કે પાલક ને બધું ડુંગળી બોલ્યો, મેથી ને સ્પેશિયલ ભજીયા જ સારા મળે. તો સંજયભાઈ અમારા દર્શક મિત્રોને શું કહેશો અહીંયા આવવા માટે? હું તો એવું જ કહેવા માંગુ છું કે એક વખત નહીં, તમે એક વખત ચાખવા આવશો ને તો એક નહીં 100% 10 વખત તમે અહીંયા ખાવા આવશો. અચ્છા, તો સંજયભાઈ તમને અહીં ચોખ્ખાઈ ને એવું કેવું લાગે? જોરદાર. એના માટે નંબર 1 આપું. વાહ ભાઈ, નંબર 1. સર્વિસ બી એટલી સરસ આપે છે કે કોઈ જાતનું કોઈ ટેન્શન નથી. એની ટાઈમ તમે રસો માંગી શકો છો. હા સંજયભાઈ, સાચી વાત. અને એ પણ અનલિમિટેડ. ઓકે સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. જય માતાજી. જય માતાજી. તો દોસ્તો અહીંની તમને ભીડ બતાડી દો તો અહીંયા 12 માસ આટલી જ ભીડ હોય છે અને ખૂબ જ પ્રખ્યાત છે. જેમ કે મુકેશભાઈએ વાત કરી કે 27 વર્ષનો અનુભવ છે, એ પ્રમાણે અહીંયા એટલા જ પ્રખ્યાત છે 27 વર્ષથી. અને દોસ્તો તમે પણ અહીંના જો ભજીયા ટેસ્ટ કર્યા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તમારો રિવ્યૂ. અને હા, જો તમે ન ટેસ્ટ કર્યા હોય તો જો સારસા ખંભોળો તમે જતા હો તો રસ્તામાં જ આવે છે શ્રી માનબા ભજીયા હાઉસ. તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો.
એટલી મોજ પડી જાય ને કે મરેલું માણસ છે ને જીવતો થઈ જાય એવો ભૈયા છે. તો આમ મોજ પડી જાય ખરેખર. ખંભોળજની અંદર આવો ને તો અહીંયા માનબા હાઉસની અંદર આવજો, જોરદાર તમને નાસ્તો મળી જવાનો છે મિત્રો. હા હા જોરદાર એમ અનલિમિટેડ.